નમસ્કાર મિત્રો હું સંજય પ્રજાપતિ ફાઇનાન્શિયલ એડવાઇઝર। શું તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને તમારો પણ પોર્ટફોલિયો ડાઉન થઈ ગયો છે? તો આ વિડીયો તમારા માટે છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણને ખબર છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે વોર ચાલી રહ્યું છે એના કારણે માર્કેટ એકદમ ડાઉન થઈ ગયું છે। પોર્ટફોલિયો 15 થી 20% ડાઉન થઈ ગયો છે। તો હવે શું કરવાનું? તો તમારે પેનિક થવાની જરૂર નથી, પરંતુ ધીરજ રાખવાની જરૂર છે। હું હંમેશા કહું છું કે ઇન્વેસ્ટમેન્ટ હંમેશા લોંગ ટાઈમ માટે કરવું જોઈએ, કારણ કે આપણે જે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ શોર્ટ ટાઈમને ધ્યાનમાં રાખીને કરતા નથી। ઓછામાં ઓછા 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ માટેનું ટાર્ગેટ રાખી અને આપણે એ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ। તો એટલા માટે હું તમને કહું છું કે શાંતિથી SIP જે ચાલુ છે એ ચાલુ રાખવાની, મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એને કન્ટિન્યુ રાખવાનું, એમાંથી બહાર નીકળવાનું કે હાઇપર થવાનું કે દુઃખી થવાનું જરૂર નથી। પોર્ટફોલિયો પર નજર કરવાની નહીં, પોર્ટફોલિયો એમને એમ મૂકી રાખવાનો અને SIP જે પણ ચાલુ છે એ કન્ટિન્યુ ચાલુ રાખવાની। અને હા, શક્ય હોય તો લમસમ સ્મોલ કેપ અને મિડ કેપમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કેમ કે આ સમય એટલે કે માર્કેટ ડાઉનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સારામાં સારી વાત છે। તો આ સમયે એકદમ સાચો સમય, એકદમ ખરો સમય છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી અને આપણા પોર્ટફોલિયોને વધુ રિટર્ન મળે એ રીતે પ્લાનિંગ કરી શકીએ છીએ। તો અત્યારે સમય એ છે કે હાલ સ્મોલ કેપ અને મિડ કેપ ફંડ જે બહુ ડાઉન થઈ ગયા છે, તો એ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ જો કરવું હોય તો કરી શકાય। તો મારી એવી સલાહ છે કે વધુ નહીં પણ થોડુંક પણ અંશે જો માર્કેટ ડાઉનનો લાભ લઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરશો તો લાંબા ગાળે તમને એ રિટર્ન સારું મળશે। માર્કેટને થોડું સમજીએ તો 2020માં જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે માર્કેટ ખૂબ જ ડાઉન થઈ ગયું હતું। તો એ વખતે મારી એવી સલાહ હતી કે ઇન્વેસ્ટમેન્ટ જો કરવું હોય તો આ સારો સમય છે। અને કોરોનાના પછી માર્કેટ જ્યારે રિકવર થયું ત્યારે માર્કેટે અંદાજિત 29% જેટલું રિટર્ન આપણને આપેલું છે। તો હાલ પણ એવો સમય છે। મારી એવી સલાહ છે કે આ સમયે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પણ હા, યોગ્ય માર્ગદર્શન લઈને, યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। જો તમને મારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલ મૈત્રી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।